નમસ્કાર, મહત્વના સમાચારો પર એક નજર. ગુજરાતની શાળાઓમાં બાળકોના પર્સનલ ડેટાની સુરક્ષા માટે પરિપત્ર જાહેર. હવે એઆઈ પ્લેટફોર્મ પર ડેટા શેર કરતા પહેલા વાલીઓની મંજૂરી લેવી ફરજિયાત. નડિયાદ મનપાના નવા મેયર તરીકે મનીષ પટેલ અને ડેપ્યુટી મેયર પદે કલ્પેશ રાવલની વરણી. મહુધાના ઇટાવા ગામે કેનાલના નવીનીકરણ પાછળ 1 કરોડ ખર્ચાયા, છતાં પાણી નથી આવ્યું. ભ્રષ્ટાચારના આક્ષેપો. નડિયાદમાં ગેરકાયદે શેર સટ્ટાનું નેટવર્ક ઝડપાયું. આણંદના મુખ્ય સૂત્રધારે માસ્ટર આઈડી આપી ઊભું કર્યું હતું 13 ગ્રાહકોનું નેટવર્ક. વડોદરા સાવલીના એમએલએ કેતન ઈમાનદારનો સીએમને પત્ર. 24 કરોડના નવા બ્રિજમાં તિરાડો પડતા વિજિલન્સ તપાસની માંગ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. જામનગર મરીન સેન્ચ્યુરીને કાળું રણ બનાવનાર ટાટા કેમિકલ્સ બંધ કરવાનો આદેશ. રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને એઆઈ જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આરોપી વિશાલ કણસાગરના જામીન નામંજૂર. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. મહેસાણાની પાટીદાર યુવતી પર સ્ટોરમાં બુકાની ધારીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ. કેનેડામાં ફોર બ્રધર્સ ગેંગનો સફાયો. ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ. 106 કેસ દાખલ. સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં. એક્સ હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત.